બાબા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીની અંદર મહાશિવરાત્રિ મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન થયેલું છે. તો તમને આ વિડીયોને આ ચેનલની અંદર સંપૂર્ણ માહિતી તમને દેવાના છે. તો મિત્રો અમે તમને આ વિડીયોમાં ભવનાથ મહાદેવના દર્શન કરાવીશું અને તમે જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી સાથે તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવું. મેળા તો તમે ઘણા જોયા છે, પણ આ મેળાની તો મોજ કંઈક અલગ જ છે. જ્યાં ડમરોના ડમડમા થતા હોય, નાગા સાધુઓ જ્યાં ધૂણા દેખાવીને બેઠા હોય છે, સલમની ફુકારી બોલતી હોય છે અને શંખનાદ થતા હોય છે, તેવી આ મેળાની કંઈક મોજ અલગ છે. તો જોડાયેલા રહેજો. આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર બતાવવાની છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રઘુનાથ દ્વાર, જ્યાંથી તમને ભવનાથ મહાદેવને મૃગીકુંડના દર્શન કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો ભવનાથ મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મૃગીકુંડ આવેલો છે, જ્યાં કહેવાય છે કે મહાશિવરાત્રિના નિમિત્તે ખુદ મહાદેવ પણ અહીંયા જોગીનું રૂપ ધારણ કરીને આ મૃગીકુંડની અંદર આવીને સ્નાન કરે છે. એવો અહીંયા મહિમા છે, ધાર્મિક મહિમા છે એવો. બેટા
જય ગિરનારી લક્ષ્મી રંજન. તો મિત્રો તમને સાધુ સંતોના તો અખાડાના દર્શન કરાવ્યા, પણ હવે જો તમે મારી પાસે કિન્નર અખાડા પણ છે તો તેમના પણ હું તમને આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવીને, જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો તમને હવે કિન્નર અખાડાના પણ દર્શન કરાવું. કિન્નર અખાડા तुम्ही मेरी प्रभात शक्ती